આદિ, આ તે લવ મેરેજ કરીને છે ને ખૂબ ખોટું કર્યું છે. તને કંઈ ભાન પડે છે? શું ખોટું કર્યું છે? શું ખોટું કર્યું છે? તે તારો સ્વાર્થ સાધ્યો છે. પરિવારમાં આ તારો મોટો ભાઈ છે, એના લગ્ન બાકી છે, અને તું લવ મેરેજ કરીને આ બાઈને લેતો આવ્યો, અને જે રહી સહી ઇજ્જત હતી ને મારી સમાજમાં એ ધૂળધાણી થઈ ગઈ. લોકો ભલે ને વાતું કરે, બીજાનું આપણે ક્યાં વિચારવું છે? જુઓ, હવે જે થવાનું તે થઈ ગયું. હવે તો મને ખીજાશો કે ગમે તે કહેશો, કંઈ ફરક નથી પડવાનો. શું ફરક નથી પડવાનો આદિભાઈ? તમને ખબર જ છે કે આપણી ફેમિલીમાં અત્યાર સુધીમાં કોઈ લવ મેરેજ કર્યા જ નથી. હા તો મારે પણ નહીં કરવાના. હવે બધા વાતો કરશે. એ તમારે કંઈ કરવું હોય ને તો મા બાપની પરમિશન લેવાની હોય. તો તમે મને કરવા દેત, પરમિશન લેવા આવ્યો હોત તો? ક્યાંથી કરવા દઈએ? આ તારો મોટો ભાઈ લગ્ન કરવાના બાકી છે, કે નાના વારા ન હોય પહેલાં ક્યાંય જોયું છે તેવું? આમને આમ કેટલા વર્ષ વીતી ગયા, ભાઈ માટે કેટલી છોકરીઓ જોઈ, કોઈ જગ્યાએ મેળ નથી પડતો. તો એની વાટે હું થોડો રહેવાનો છું બાકી? પણ ભાઈ, એકવાર ઘરે વાત કરી હોત તો સારું હતું. ઘરે વાત કરત તો શું થાત? અમારા બંનેના લગ્ન ન થાત અને આના લગ્ન બીજે કંઈક થઈ જાત. એ તો કોકના લગ્નના યોગ છે ને થોડા વહેલા મોડા હોય, એમ છે ને આમ અધીરાઈ ન કરાય. લોકો શું વાતું કરે કે એનામાં કઈ ખામી છે ને તો જ નાનાએ પહેલા લગ્ન કરી લીધા હોય. અને અમારે તો અત્યારે ઢાંકવાનું ને એનું, લોકોને કહેતા ફરવાનું કે ના ભાઈ એવું કાંઈ નથી. હવે બીજી કોઈ સારી છોકરી જોઈને એના પણ લગ્ન કરાવી દો એટલે વાત પૂરી થાય. માનવા જોઈને કોઈ ખામેવાળા તરત એ આ તારું પ્રેમકાંડ છે ને એ જોઈને કોઈ નહીં રાજી થાય, કોઈ તૈયાર જ નહીં થાય. તો ભાઈને પણ કહો ને, કોઈ છોકરી સાથે પ્રેમ કરે અને ભાગીને લગ્ન કરી લે, બીજું શું? બધાય તારી જેવા છે ને હોશિયાર અને ચાલાક નથી હોતા. હા, થોડા ટાઈમ પહેલા મને મારી ફ્રેન્ડે કહ્યું જ હતું કે તારો ભાઈ કોઈ છોકરી સાથે મેં જોયો હતો, પણ હું તો માનવા રાજી જ નહોતી. મેં તો એને કહી દીધું, ના, મારો ભાઈ હોય જ નહીં. કારણ કે આપણા પરિવારમાં આ પ્રથા જ નથી પ્રેમ લગ્ન કરવાની. પ્રથા નહોતી પણ હવે પ્રથા શરૂ થઈ ગઈ, એમ સમજો. હા, હવે તે ચીલો પાડ્યો છે એટલે અમારે તો બધાનું સાંભળવાનું ને ગામ આખાનું. અરે બહાર નીકળવું નહીં થાય, મંદિરે જાવ કે ગમે ત્યાં જાવ ને તો લોકો એટલી વાતો કરશે ને તો હવે આપણે કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહીએ. થોડા દિવસ વાતો કરશે, સાંભળી લેવાનું, બીજું શું ન્યા? તમારે તો બોલવું એટલું જ ને. હવે અત્યારની જનરેશન બધા લવ મેરેજ કરે છે. મમ્મી પપ્પા, માનું છું કે અમે આ ખોટું કર્યું છે. મારો મતલબ તમારી મરજી ન હતી એટલે આ ખોટું જ છે, પણ હવે અમને માફ કરી દો. હવે જે છે આ જ મારું ઘર છે. હું તમારા આખા પરિવારને મારો પરિવાર જ માનું છું અને હંમેશા માનતી રહીશ. તું ભલે ને આ ઘરમાં વહુ બનીને આવી, પણ હું તને ક્યારેય વહુ તરીકે નહીં સ્વીકારું. સમજી લેજે એક વાત મારી. હા, અને હું પણ. તમે આ ખોટું કરી રહ્યા છો. મમ્મી, તમારે તો ખુશ થવું જોઈએ કે ઘરમાં હોવ આવી ગઈ છે. એના બદલે તમે જ ત્યાં આવો વિરોધ કરશો તો પછી કેમ ચાલશે? પણ ભાઈ, અત્યાર સુધી મને બધાય પૂછતા કે તારું ક્યાંય સગાઈ થઈ કે નહીં, થઈ કે નહીં. હવે બધાય શું કહે છે હે કે તારા ભાઈના તો લગ્ન થઈ ગયા અને બસ હવે તારે આમ જ રહેવાનું છે, બધાય ટોણા નહીં મારે મને. અને તું લગ્ન કરીને લાવ્યો હોત ને તો અમે ખુશી થાત. લગ્ન કરીને તો લાવ્યો છું, ધામધૂમથી તમે લગ્ન કરાવી દેજો બીજી વાર એટલે શું વાત પૂરી થાય. બસ કરો. અને મોટા ભાઈ, તમારે મમ્મી પપ્પાને સમજાવવા જોઈએ કે કંઈ વાંધો નહીં, મારું ન થયું તો કંઈ નહીં, નાનકાને તો પ્રસંગ પતી ગયો ને, બીજું શું? એ રૂપિયા માટે કાંઈ નહોતો અટકો અમારે, બસ અટકો તો ખાલી સંબંધને લઈને. સંબંધ નહોતો થતો તે વાર લાગે થોડી ઘણી, થોડી ધીરજ ન રખાય તમારે બધાએ? ધીરજ રાખત તો જતી રહે. તો એ નહીં તો બીજી ને એની ઉપર ક્યાં તારે સાથ મારી હતી કે આજ લાવવી છે એમ? બીજી નહોતી મળતી? નહીં, મને આજ ગમતી હતી ને હું આને જ લાવવાનો હતો, એટલા માટે જ લાવ્યો છું. તે મારો વિચાર ન કર્યો? જુઓ, મારી પાસે તમને લોકોને દેવા માટે જવાબ નથી. ચાલ.
ક્યાંથી હોય? બસ પોતાનું થઈ ગયું ને એટલે પરિવારનું તો જોવાનું જ નહીં કોઈ. પપ્પા આપણને તો ભાઈ અંસાર પણ ના આવવા દીધી. સાચી વાત છે. આજની પેઢીનું છે ને કાંઈ કહેવા જેવું નથી. કે હું અને કરે હું. હવે હું પણ જોઉં છું કે આ છોકરી છે ને આ ઘરમાં કેમ ટકે છે. મમ્મી એના માટે તો હું એક જ કાફી છું. એને તો આ ઘરમાંથી છે ને કાઢવાની જ છે. હા બહુ શોખ છે ને આપણા ઘરમાં રહેવાનો ને આવવાનો. ઓ મેડમ અહીંયા કિચનમાં શું કરો છો? કંઈ નહીં દીદી, જમવાની તૈયારી કરતી હતી. જમવાનું બનાવી નાખો ને. પહેલે તો એ કે કિચનમાં કોને પૂછીને પગ મૂક્યો તે? દીદી એમાં પૂછવાનું શું હોય? આ તો મારી જવાબદારી કહેવાય ને કે બધા માટે રસોઈ મારે બનાવવી જોઈએ. જવાબદારી કહેવાય. આજ પછી છે ને કિચનમાં પગ ના મૂકતી. તારે છે ને આ ઘરમાં રહેવું હોય ને તો બહુ બધા કામ પડ્યા છે. કચરા પોતા, ટોયલેટ બાથરૂમ, ધોવાનું એ બધું બરાબર. કિચનમાં પગ ના મૂકતી કેમ કે હું તારા હાથનું ખાઈશ નહીં અને પહેલાં તો મારા મમ્મી પપ્પા પણ તારા હાથનું નહીં ખાય. બેન શું કામ નહીં ખાય? શું વાંધો છે? હું સરસ જમવાનું બનાવું છું. અને હા, આજનો દિવસ ખાઈ લ્યો, પછી નહીં ભાવે ને તો નહીં બનાવું. બસ સરસ જમવાનું બનાવું છું. જાણે અમને જમવાનું બનાવતા આવડતું જ નથી. તને એકને જ આવડે છે નહીં? એવી વાત નથી બેનબા, તમે કેમ સમજતા નથી? આ મારી જવાબદારી અને મારી ફરજ કહેવાય. એટલા માટે હું કિચનમાં આવી છું. હા હવે ભોળી બનવાના બહુ નાટક ના કર. ખબર છે કેટલી ભોળી છે ને એ તું. બરાબર. અને ચા આ બધા વાસણ છે ને એ સાફ કર અને ક્યારેય રસોઈના હાથ ના લગાવતી. હું જોઈ ગઈ ને તને હાથ લગાવતા તો વારો પાડી દઈશ તારો વારો. સમજી ગઈ? ચા આવી મોટી રસોઈ બનાવું છું. જાને એને જ રસોઈ બનાવતા આવડતું હશે. જોઉં છું હું હવે કેમ રહેશે કિચનમાં. હમણાં બધા વાસણ આપું એને ઘસવા, બધા કાઢીને. રૂપ તો બહુ શોખ છે ને તને કામ કરવાનો. બધા વાસણ ફરીવાર ઘસવા આપો હમણાં. ક્યાં ગઈ? ઓ મેડમ, અરે મમ્મી તમે આમ તૈયાર થઈને ફોન લઈને કામકાજ નથી બીજું કાંઈ? મમ્મી સિયાબેને મને એમ કીધું હતું કે વોશરૂમ સાફ કરી નાખો અને વાસણ ઘસી નાખો, તો એ બંને તો મેં કરી નાખ્યા છે. તો આ કચરા પોતા કોણ કરશે? આ જો દેખાય છે આ નીચે આ બધો કેટલો કચરો પડ્યો છે. હજી કચરોય બાકી છે ને પોતુંય બાકી છે. પણ સિયાબેને એવું કીધું કે હું જેટલું કહું એટલું જ કરવાનું, એટલે મેં કંઈ કામ ના કર્યું. કચરા પોતાનું કીધું જ છે ને. ઠીક, મોબાઈલ લઈને બેસી જવાનો ટાઈમ મળે છે, આ બધું કામ કરવાનો ટાઈમ નથી મળતો. હમણાં જ કરી નાખું. જામ પોતું લઈ આવ. હા. આ ક્યાંથી આવી છે ને ઘરમાં? ઓ મેડમ, આ પોતાથી પોતું મરાય? કેમ કમર દુખે છે? ના ના મમ્મી, પણ મને આ ઊભા પોતાની જ આદત છે એટલે. આ પોતું છે ને આપણા ઘરમાં નહીં ચાલે. બીજું ઓલું સાદું પોતું લઈ આય ને એનાથી પોતું માર. પણ આમાં શું વાંધો છે મમ્મી? આમાંથી બરાબર પોતું ન મરાય ને મને છે ને આનાથી પોતું મારે નહીં છે જે નથી ગમતું. ડોલ લઈને પોતા મારે ને એ જ મને ગમશે. ઠીક છે, પેલું પોતું લઈ આવ. લઈ આવું. આ ક્યાંથી ઘરમાં ઘરી ગઈ છે ને ખબર નથી. મને તો છે ને એનું મોઢું જોવું નથી ગમતું. આ મારો છોકરો તો છે ને એમાં હું જોઈ ગયો છું ને એ મને ખબર નથી પડતી. આને તો મારે કેમ કાઢવી ને એ જ ક્યાંક વિચારવું પડશે. કચરું કાઢ્યું કે ડાયરેક્ટ જ પોતું મારવા મળી? ના મમ્મી, કચરો મેં થોડી વાર પહેલાં જ કાઢ્યો હતો. હજી જો પાછળ કેટલો કચરો છે. બાપની ઘરે આવું જ કામ કરીને આવી છો? આવું કામ મારા ઘરે નહીં ચાલે. કામ કરવું હોય ને તો હરખું કરવાનું, નકર વેતીનું થઈ જવાનું. મમ્મી તમે શું કામ મારા પર ગુસ્સો કરો છો? હજી તો હું આ ઘરમાં આવી જ છું. મને થોડો ટાઈમ આપો, હું ધીમે ધીમે બધું એડજસ્ટ કરતાં શીખી જઈશ.
બસ હવે આ તારો છે ને લવારો બંધ કર અને આમ હાથ ચલાવ, પોતું માર. હા મમ્મી. આમ આમ હરખું પોતું માર ને, ભાણે શીખવાડું છે કે નહીં પોતું મારતા? નકરો જીભડો જ હામો આ કહે છે મમ્મી મમ્મી કરતી, આમ હાથ હાક ને. આ ક્યાંથી ભાગણી મારા ઘરમાં ગુડાઈ ગઈ છે ને ખબર નથી પડતી. અડધી રાતે આવી ગઈ છે કાળમુખી. આમ પટુડા પાડમાં, આમ પોતું પકડ હાથમાં. અને રોવું કેવું આવી જાય છે? આ નાટક કરતા બહુ આવડે છે કા? ઓલી નાટક કંપની હોય ને એમાં જા, તો તને ત્યાંથી છે ને પૈસા મળશે. અહીંયા આવીને એની કરતા. હવે છે ને આમ પીલુડા પાડમાં બંધ કર અને આમ ફટાફટ માર પોતા. અને હા, હું આમ જાઉં છું બહાર. આવું ને તમારું ઘર ચકચકાટ જોઈએ, બધુંય કામ થઈ જવું જોઈએ, સમજી? આ પનોતી તો ક્યાંથી મારા પનારે પડી છે ને ખબર નથી પડતી. મીરા, તું કેમ અહીંયા બેઠી છે? કંઈ નહીં, અહીંયા મને બહુ શાંતિ લાગતી હતી એટલા માટે. અરે પણ નીચે બેસાય ને, અથવા આપણા બેડરૂમમાં બેસાય. અહીંયા ખૂણામાં આવીને શું કરે છે તું? કંઈ નહીં, અમસ્તા જ બેઠી છું. તમે પાછા ચિંતા બહુ કરો મારી. અરે ના, મને લાગ્યું કે સવારે બધા જેવી રીતે આપણી સાથે વાત કરતા હતા એટલે હું તો ઓફિસ જતો રહ્યો હતો ને તને એ લોકોએ કંઈ હેરાન તો નથી કરીને? ના ના, મને કોઈએ કંઈ નથી કીધું. ઉલટાનું સિયાબેને તો મને રસોઈ પણ ના બનાવવા દીધી અને એવું કીધું કે હું રસોઈ બનાવીશ. મેં તો તૈયાર જમ્યું જ છે. સાચે? સાચું. તો સારું કહેવાય કે એણે એવું કહ્યું. બાકી મને તો આખો દિવસ એક જ વિચાર આવતો હતો કે ઘરમાં કંઈક તો માથાકૂટ થઈ જ હશે. વિચાર આવતો હોય તો એક ફોન તો કરાય ને, પણ નહીં, તમારી પાસે એટલો પણ ટાઈમ નહીં હોય ને. અરે મેં કીધું જો હું ફોન કરીશ ને સાચેમાં ઘરમાં કંઈ પ્રોબ્લેમ હશે તો તું રડીશ એટલે મારે તરત જ અહીંયા ઘરે આવવું પડશે. હું છે ને એક જ દિવસમાં મેચ્યોર થઈ ગઈ છું. મને ખબર પડી ગઈ છે કે બધી સિચ્યુએશનને કેમ હેન્ડલ કરાય. સારું કહેવાય. તો ફાઇનલી તને આ ઘરમાં ફાવી તો જશે ને? હા, ફાવી જશે. તમને મારી સાથે ફાવશે ને? તારી સાથે ફાવશે એટલે ફાવી ગયું સમજ. આદિ, હા. તમે ચિંતા નહીં કરો. મમ્મી અને પપ્પા જે પણ બોલ્યા ને એ મને કંઈ ખોટું નથી લાગ્યું. આમ જોવા જઈએ ને તો એની દ્રષ્ટિમાં એ લોકો સાચા જ હતા. શું કામ? એમને તમારા લગ્નના કેટલા અરમાન હોય. હા, તારી વાત સાચી છે કે ખોટો તો હું જ હતો, પણ હવે એ લોકોએ એક્સેપ્ટ કરી લેવું જોઈએ ને. અરે ધીમે ધીમે કરી લેશે. મને થોડો સમય આપો. હું ઘરમાં બધાના દિલમાં જગ્યા કરી જ લઈશ. મને મારા પર એટલો વિશ્વાસ છે. મને પણ તારા પર વિશ્વાસ છે કે તું ઘરમાં બધાનું દિલ જીતી લઈશ. હા, ચલો હવે જમી લઈશું. હા, ચાલો. देख परवेश, वो भूपत का 20 लाख रुपया अभी तक नहीं आया है. हालांकि पैसे लेके तो चले जाते हैं और देने का नाम नहीं लेते हैं. राज भाई क्या करे बोल. इसको उठा लो. भूपत को कल चाहिए यहाँ पे. कल उठाया ना मैं, फिर कल उठ जाएगा. कल उठ जाना चाहिए. उठ जाएगा नहीं. और जितना ढील लेते हैं ना ये लोग सर पे इतना ही चढ़ते हैं. सोचते हैं कि देवा होएगा पैसा खा जाएंगे. पैसा सलाह है झाड़ पे उगता है, पैसा खाने देंगे. ठीक है भाई, काम कल हो जाएगा. और रंजीत, वो एक है ना नीलेश,
हाँ उसकी बहुत मगजमारी बढ़ गई है, उठा के लेके आओ। ठीक है भाई, ठीक है? एकदम भाई। हाँ, और तुम वो गुड्डू को पहचानते हो ना? गुड्डू, कौन साइड वाला गुड्डू? साइन वाला गुड्डू, हाँ। वो भी आजकल बहुत तकलीफ दे रहा है, तो उसको थोड़ा सबक सिखाना पड़ेगा। उठा लूँ भाई? उठा के सबको सर पे रखूं क्या? अपने हिसाब से देख लो उसको, ठीक है, हो जाएगा। रास्ते पे ले आओ, कुछ भी करो। हो जाएगा, हो जाएगा। राज, मैं क्या बोल रहा हूँ, ये अपना थोड़ा काम बहुत ज़्यादा बढ़ गया है, ये सब कंटाल गए हैं, तो थोड़े दिन ये सब काम ख़त्म होने के बाद थोड़े दिन 1 आध महीने के लिए घूमने जाना है सबको। ठीक है भाई। ठीक है? हाँ। मेरे खर्चे से, ठीक। जहाँ चाहो वहाँ घूमो। ठीक है? भाई भाई वो अपनी बहन को लेके भाग गया भाई। बहन को लेके कौन भागा? भाई आदि नाम का लुक्का भाई। चलो भाई, चलो सब लोग। ठीक है, चलो गाड़ी निकालो, गाड़ी निकालो, चलो फटाफट गाड़ी निकालो। जाओ सबको लेके आओ। साले की इतनी हिम्मत के मेरी बहन पे हाथ डाला है, देख कह रहा हो, जाओ। सालों को यहीं पे जिंदा गाड़ देते हैं भाई। गोली मार दो, गोली मार दो उसको। जल्दी लेके आओ। सालों ने लेके आओ। इसमें से आदि कौन है? आदि कौन है? आदि, ये मेरा बेटा। इधर आ। इसको रख दे। पकड़ इसको। इधर ले क्या? रुको। तुमने हिम्मत कैसे की मेरी बहन को उठाने की? लाना बात क्या कर रहा है? नहीं। राज 2 मिनट खड़ा रहे, 2 मिनट खड़ा रहे। देख बेटा, जिंदगी में कभी अपनी औकात के बाहर नहीं जाने का, और किसी के ऊपर हाथ डालो ना तो पहले उसका इतिहास जान लेने का कि वो क्या है और क्या नहीं। तुम भूल जाते हो सालो, अपनी औकात भूल जाते हो और अपनी औकात के बाहर अपना हाथ डालते हो। और जब पिछवाड़ा फटता है ना तो कुत्तों की तरह दुम हिला के भागते हो। और तुझे मैंने छोटे से बड़ा इसलिए किया, तू अपने भाई को इस तरह से छोड़ के क्या कहूं तुझे। राज, तुझे पता है ना, जब ये छोटी थी तो उसे स्कूल छोड़ने जाता था, तुझे कहती थी कि भैया भैया मुझे ये लेना है वो लेना है। तेरी
हर जरूरत हमने पूरी की। हमारे माँ बाप नहीं थे, फिर भी तुझे पाला पोसा बड़ा किया। तेरी हर जरूरत को हमने समझा, और तुमने हमारे प्यार का, हमारे भरोसे का तुमने ये सिला दिया। एक बार भी नहीं सोचा कि तुम्हारे जाने के बाद तुम्हारे भाई लोग को कितना बुरा लगेगा। नहीं, ये दुनिया है ना, बहुत बहुत एहसान फरामोश है। हम तो सोचते हैं कि ये अपने हैं, पर नहीं। 2 दिन के प्यार के लिए ये अपने पूरे परिवार को छोड़ के चले जाते हैं। कभी नहीं सोचते कि उनके जाने के बाद उसके परिवार की क्या हालत होगी। और तुम प्यार करते हो, प्यार करते हो तो हमें आके बताते ना, पर नहीं, ये प्यार झूठा है। और ऐसे झूठे प्यार के लिए हम अपनी बहन की कुर्बानी नहीं देना चाहते। राज, ठोक दे इसे। બસ મારવી જ છે ને, તો પેલા મને માર. લઈ જા. હવે તું તારા પ્રેમ માટે તારા ભાઈની વિરુદ્ધ જઈશ? તારા માટે આ ખાસ થઈ ગયો. અમે સપને નહોતું વિચાર્યું કે તું અમારી સાથે આવું કરીશ. અને તને કદાચ એક વાત ખબર નહીં હોય, રાજ, આટલા વર્ષોથી આ વાત આપણે એનાથી છુપાવી હતી, પણ હવે આને કહી દેવી જોઈએ. અમે તને નાનેથી સગી બહેનની જેમ રાખી છે, સગી બહેન જેટલો વહાલ આપ્યો છે. કદી તને પરાઈ નથી સમજી, તને પ્રેમ આપ્યો, હૂંફ આપી અને નાનેથી મોટી કરી. પણ તું અમારી સગી બહેન નથી. અમારા એક બહુ ખાસ કાકા હતા, શ્યામુભાઈ. અને એકવાર એક એન્કાઉન્ટરમાં એની ડેથ થઈ ગઈ. અને તું બહુ નાની હતી અને તારી બધી જવાબદારી મારા બાપાએ અમને સોંપી હતી. ને અમે તને આટલી મોટી કરી, તને છેલ્લે અમને આ સિલો આપ્યો. રાજ, શું કરીએ હવે? આને આની હાલ પર છોડી દો, કા પછી બંનેને મારી નાખો. જવા દે, નથી મારવી આપણે. જેને આપણે ફૂલથી ખાસ સમજ્યો હોય, આટલો પ્રેમ આપ્યો હોય, છેલ્લે આપણે એને પોતાના હાથે મારવી પડે ને, એ આપણે નથી કરવું. અને તું ભૂલી જજે કે તારા બે ભાઈ હતા. ચાલ તું. ભાઈ, ચલો. ભાઈ, ભાઈ, મારી વાત સાંભળ. હવે શું કહેવાનું બાકી રહી ગયું છે તારું? માની લીધું,
માની લીધું કે મેં ભૂલ કરી છે, તો તું જ તારા મોઢેથી બોલ. પ્રેમ કરવો ગુનો છે? પ્રેમ લગ્ન કરવા એ ગુનો છે? નહીં. માણસની ફિતરત જ છે, કંઈક સારું થાય ને તો મેં કર્યું, અને કંઈક ખોટું થાય એટલે વિધાતાના લેખ. તો મારા લગ્નને વિધાતાના લેખ તું કેમ ન સમજી શકે? તું કહે છે કે આદિ સારો માણસ નથી, એ માની લીધું. નથી આદિ સારો માણસ, નથી એનો પરિવાર સારો. તું સારો છે ને, તો આ બધું શું છે? આ બધું શું કર્યું તે? તું કોને મારવા નીકળ્યો છે? તારી બહેનના સુહાગને. તું મને વિધવા કરીને બદલો લેવા માંગે છે, અને પોતાની જાતને સારો માણસ કહે છે તું. અને આમ પણ જ્યારે 50 જણા મારતા હોય ને, તો એક વ્યક્તિ ગમે તેટલો બળવાન હોય એ પહોંચી ના વળે. કરી દે મને વિધવા, તને મજા આવશે ને, તારો બદલો વળી જશે. પણ મારું શું? મા બાપ તો પહેલાય નહોતા, આજે ભાઈ પણ ગુમાવી ચૂકી છું. હવે આદિને પણ મારી નાખ, એટલે કઈ ઉપાધિ જ નહીં. એ બાને તારો બદલો વળી જશે, અને મારી જિંદગી પૂરી થઈ જશે. તો તું એમ ઈચ્છે છે હું આને મારી દઉં? હું તને મારી દઈશ. જિંદગીમાં કોઈ દિવસ મારી બેનની આંખમાંથી આંસુ આવ્યા ને, તો હું તને મારી દઈશ. બેન, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું પોતાની જાતને સર્વોપરી સમજતો હતો, બહુ પાવરફુલ સમજતો હતો. આ લાગણી, સંબંધ, પ્રેમ, આ શબ્દો મારા જીવનમાં બહુ ઓછા આવ્યા છે. આથી કદાચ હું તારા પ્રેમને ના સમજી શક્યો. પણ આજે તારા શબ્દોએ મને સમજાવી દીધું કે સાચો પ્રેમ શું હોય છે. આદિ, મારી બહેનનું ધ્યાન રાખજે, અને જિંદગીમાં કોઈ દિવસ કંઈ દુઃખ નહીં લાગે ને એની કાળજી રાખજે. કારણ કે અને જિંદગીમાં કોઈ દિવસ દુઃખ નથી જોયું. ભલે એ અમારી સગી બહેન ના હોય, પણ સગી બહેનથી પણ ઘણી ખાસ છે અમારા માટે. ચાલ બેન, તું તારી જિંદગી સારી રીતે જીવજે, ખુશીથી જીવજે. અને ભાઈ, આજે એ વાતનું મને ગર્વ છે. ભલે ભલે તારા લીધે મારા લગ્ન હવે ન થાય, અને તે ભલે મારી પહેલા લગ્ન કરી લીધા, પણ એક વાતનું તો મને ગર્વ છે કે તે આ લગ્ન કરીને એક રાક્ષસ જેવા માણસને આજ સારો માણસ બનાવી દીધો. હા, જિંદગીમાં હું ધ્યાન રાખીશ કે મારા કારણે કોઈનું દિલ નહીં દુભાય, કોઈને દુઃખ નહીં લાગે, કોઈનો સંસાર નહીં ભાંગે, કોઈનો પરિવાર નહીં તૂટે. ચાલ બેન, લે.